આજ પાટણ, આજ ગાંધીનગર, આજ અમદાવાદ અને આજ ગુજરાતમાં ઠેકાણે ઠેકાણે સમાજની શૈક્ષણિક સંસ્થા ઊભી કરવી છે, એના પ્રણ સાથે નીકળેલું છું સાહેબ. કેમ કરવી છે તો એનો એક દાખલો આપું. અમારા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના યુવાનોને લઈને હું એક તત્કાલીન મુખ્યમંત્રીને મળવા ગયેલો અને એમણે એવું કહ્યું કે અલ્પેશ, હું આવતીકાલે દરજી સમાજની છાત્રાલયનું ઉદ્ઘાટન કરવા જવાની છું. એનું સારું કહેવાય. મને કે પૂછ ક્યાં છે? એટલે મેં કીધું ક્યાં છે? મને કે સીજી રોડ ઉપર. તમને કહું, સીજી રોડ અમદાવાદનો સૌથી મોંઘો એરિયા, જ્યાં વીઘો 50-60-100 કરોડ રૂપિયાનો વીઘો, એવા એરિયામાં દરજી સમાજની છાત્રાલય. પછી મને કે બીજો સવાલ કરા, ક્યારે લીધી હતી? મેં કીધું ક્યારે લીધી હતી? કે દેશ આઝાદ થયો ને એ પહેલા એમના વડવાઓએ આજ સીજી રોડ પર શિક્ષણ માટે જગ્યા રાખી હતી. મને કે હું કેમ કહું છું તને ખબર? આ અમદાવાદ, આ ગાંધીનગર, આ ગુજરાત, આની અડધી જમીનો તમારી હતી. ક્યાંય કોઈને અડધો વીઘો જગ્યા રાખવાની ઈચ્છા ના થઈ તમને? સાહેબ, ત્યારે મેણું લાગે ને ત્યારે મેં કહ્યું હતું કે ભલે દેર આય દુરુસ્ત આય. જો દરેક સમાજો આવી ક્રાંતિ કરતા હોય તો આજે લઈએ મોંઘું પડશે, પણ આવતીકાલ એના જ એટલા બધા પૈસા છે કે આપણે ખરીદી નહીં શકીએ. તો જે સમાજો આગળ, એ સમાજો શિક્ષણ